લઈએ ઓપનિંગ માટે 24,635 આસપાસના એક લેવલ છે, લગભગ 60 અંકની એક મજબૂતી છે. નિફ્ટી બેંક એક મજબૂતી સાથે ત્યાં પણ એક શરૂઆત આપણને નિફ્ટી બેંકમાં પણ જોવા મળી હતી 50,470-80 અંકની એક મજબૂતી સાથે. ઓપનિંગ બીટ સેટલ થઈ રહ્યા છે, પરંતુ એક શરૂઆત માટે વ્યૂ લઈએ અને સાથે કુછ જે રીતે રિસેન્ટલી આપણે એક એડવાન્સ ડિક્લાઇન રેશિયો ગઈકાલના સેશનમાં પણ જુઓ ઇન્ડેક્સમાં ઓવરઓલ એક થોડું ઘણું કરેક્શન પણ આવ્યું, તો એડવાન્સ ડિક્લાઇન રેશિયો ખાસો પોઝિટિવ માર્કેટ બ્રિજ બતાવી રહ્યો હતો. કઈ રીતે જોઈ રહ્યા છો આ ઓપનિંગ? જો આપણે નિફ્ટી ઓપનિંગની વાત કરીએ તો ડેફિનેટલી મને લાગે છે ઓપનિંગ ઇઝ સ્ટ્રોંગ, પણ હંમેશા આપણે જોયું છે છેલ્લા 2 વીકમાં ઓપનિંગ સ્ટ્રોંગ હોય છે બટ ક્લોઝિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એટલે ચારની 24,650 ઉપર જો ક્લોઝિંગ આવશે તો ઇટ્સ ગુડ ફોર નિફ્ટી, અને બેંક નિફ્ટીમાં 50,800 ઉપર. અધરવાઇઝ મે બી આપણે દબાણ જોઈ શકીએ છીએ. અને એડવાન્સ ડિક્લાઇન રેશિયો ડેફિનેટલી આપણે જોઈએ તો મે બી જે 2 કે 3 વેઇટેજ વાળા સ્ટોક છે, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, એસબીઆઈ તમે જોવો તો થોડો વીક છે, તો એની લીધે મે બી આપણે ઇન્ડેક્સમાં થોડું પ્રેશર જોઈ રહ્યા છીએ. બટ મિડ કેપ અને સ્મોલ કેપ સારું દેખાઈ રહ્યું છે, એટલે મે બી એડવાન્સ ડિક્લાઇન રેશિયો લુકિંગ પોઝિટિવ. બટ આજે એક ટર્નિંગ પોઈન્ટ રહેશે કે વેધર વી કેન ક્લોઝ ઓન ધ વિથ અપસાઇડ મોમેન્ટમ. એટલે ઓપન થયાથી જો એની પર ક્લોઝિંગ આવશે તો જ મને લાગે છે રિવર્સ હશે, અધરવાઇઝ વી મે સી મોર પ્રેશર. ઓકે, થેન્ક યુ. અને જે રીતે કુશે જણાવ્યું ઓપનિંગ મજબૂત આપી રહ્યું છે બજાર, પરંતુ ક્લોઝિંગ કઈ રીતે આવશે એ પણ એક મહત્વનું રહેશે. વધુ એક સેક્ટર મળી રહેશે આઈટી. અવારનવાર એના પર પણ ચર્ચા કરતા આવ્યા છીએ, અને ત્યાં પણ જે રીતે ગ્લોબલ સેટઅપ પણ તમે જુઓ તો ક્લિયરલી ત્યાં તો આપણે પોઝિટિવિટી જોઈ જ રહ્યા છીએ નાસ્ટેકમાં, પરંતુ ભારતીય આઈટી કંપનીઓ ઓવરઓલ જે રીતે આપણે કારોબાર જોઈ રહ્યા છીએ, હવે જ્યારે લાંબા ગાળા માટેની ચર્ચા કરી રહ્યા છીએ, તો ફંડામેન્ટલ્સ આઈટી માટે અત્યારે કઈ રીતે મિડ કેપ લાર્જ કેપને તમે જોઈ રહ્યા છો? મિડ કેપ આઈટી આર આઉટપરફોર્મ, નો ટુ વેઝ અબાઉટ ઇટ. નંબરમાં પણ, કોમેન્ટ્રીમાં પણ, અને જે એક્ઝિક્યુશન છે એમાં પણ. તો કોમેન્ટ્રી એવી રીતે સજેસ્ટ કરી રહી છે કે આઈ થિંક ધ શો વિલ કન્ટિન્યુ, અને એટલા માટે આઈ થિંક જે ડોલર રેવન્યુ કોન્સ્ટન્ટ કરન્સી ગ્રોથ છે શુડ કીપ ઓન હેપનિંગ. જે ડીલ વિચ છે દે શુડ ઓલ્સો કીપ ઓન હેપનિંગ, કારણ કે જે ડીલ સાઇઝ છે ઘણી બધી મિડ કેપ આઈટી કંપનીઝની ડિફર્સ ફ્રોમ 2 million, 4 million, around 10 to 20 odd million, which will still keep on coming. The larger deal wins share for larger IT companies, that might get delayed or deferred by a quarter or two, looking at how the US economic situation evolves. At the same time, I think જે price basis છે અને જે structures છે, I think late stage basis પર છે ઘણા બધા stocks mid cap IT થી. પણ મારી હિસાબે I think mid cap IT will keep on continuing large cap IT, at least in the near future. એક genuine recovery large cap IT માટે second half થી જ આવશે, જ્યારે complete clarity આવશે in terms of elections being done and dusted with, રેટ કટનું સાયકલ કેવી રીતે ઇવોલ્વ થઈ રહ્યું છે અને ડાયનામિક્સ કેવી રીતે ઇવોલ્વ થઈ રહ્યા છે, સ્પેસિફિકલી ફોર સેક્ટર્સ લાઇક BFSI, retail, manufacturing, which become the crux of the sector as well in terms of order flows. યુરોપમાં પણ કેવી રીતે રિકવરી આવશે along with Southeast Asia is something to probably look at in a great manner. અને એટલા માટે મારી હિસાબે લાર્જ કેપ આઈટીમાં એક જેન્યુઅલ રિકવરી સેકન્ડ હાફથી જ આવશે. મિડ કેપ આઈટી માઇટ કન્ટિન્યુ ટુ આઉટપરફોર્મ. આઈટી કંપનીઓ આઉટપરફોર્મ કરશે. ઓવરઓલ નિફ્ટી આઈટી માટે વ્યૂ ને ઇન્ડેક્સ અત્યારે સૌથી વધારે મજબૂતી 0.5% નિફ્ટી આઈટી પણ આપણને ખરીદારી બતાવી રહ્યું છે. બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ્સ પરથી જે રિએક્શન બતાવી રહ્યા છે કુશલ, કેઈઆઈ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ 3% આસપાસની મજબૂતી કેઈઆઈ ઇન્ડસ્ટ્રીઝ આપણને બતાવી રહ્યું છે. અને જે રીતે આપણને બ્રોકરેજ હાઉસમાં યુબીએસનો રિપોર્ટ છે, તૃપ્તિએ જે રિપોર્ટ્સ બધા શેર કર્યા હતા એમાંથી ખરીદારીની સલાહ છે યુબીએસની લક્ષ્યાંક 6,150ના આપ્યા છે, અને અત્યારે જુઓ ખાસી પોઝિટિવિટી 3.5%ની મજબૂતી કેઈઆઈ ઇન્ડસ્ટ્રીઝ બતાવી રહ્યું છે. આના માટેનો વ્યૂ? વ્યૂ કેઈઆઈ ઇન્ડસ્ટ્રીઝમાં પોઝિટિવ છે. જે 4,050ના જે લેવલ્સ હતા દેટ ઇઝ એક્ટિંગ એઝ અ વેરી સ્ટ્રોંગ ડિમાન્ડ ઝોન, અને ત્યાંથી જે એક ડબલ બોટમનું સ્ટ્રક્ચર બનાવીને પ્રાઇસ એક્શન ત્યારે બ્રેકઆઉટ આપવાનું અટેમ્પ્ટ કરે છે. આજનું જે બ્રેકઆઉટ આવ્યું છે વિચ ઇઝ એક ગેપ અપ પર આવ્યું છે, વિચ ઇઝ અ પોઝિટિવ સાઇન. પણ હું આજનો દિવસ એક વેટ કરીશ કે એઝ ફાર એઝ 4,480ના લેવલ્સ ઇન્ટેક્ટ રહે છે, તો આજની બ્રેકઆઉટની કન્ફર્મેશન આવે છે, તો એના પછી મને લાગે છે મોમેન્ટમ કન્ટિન્યુ કરી શકશે. તો આજનો એક ક્લોઝિંગ પીરિયડ બહુ ક્રુશિયલ રહેશે ટુ કન્ફર્મ અ વેલિડ બ્રેકઆઉટ. ઓકે, ક્લોઝિંગ માટે પણ એક ફોકસ રાખીશું કેઈઆઈ ઇન્ડસ્ટ્રીઝ, જોઈએ કઈ રીતે રિએક્ટ કરે છે. કુશ, વધુ એક કાઉન્ટર બ્રોકરેજ હાઉસીસના રડાર પર રિએક્ટ અત્યારે કરી રહ્યું છે એ પોલીકેબ ઇન્ડિયા 3.5% ઉપર છે. આ કાઉન્ટર આજે ગેપ અપ ઓપનિંગ બતાવી જબરદસ્ત, અને હજુ પણ એક મજબૂતી વધતી ઓલમોસ્ટ ડેઝ હાઈથી થોડું નીચે છે, પરંતુ જબરદસ્ત ખરીદારી થઈ રહી છે. યુબીએસનો રિપોર્ટ છે, કંપની પર ખરીદારીની સલાહ છે 8,550ના લક્ષ્યાંક છે. ઓવરઓલ એક વ્યૂ અને રિપોર્ટ ઘણો પોઝિટિવ છે, તો પોલીકેબ માટે કઈ રીતે કુશ વ્યૂ રહેશે? પોલીકેબમાં જો પ્યોરલી ટેકનિકલ ઉપર જોઈએ ચારની, તો ડેફિનેટલી છેલ્લા અમુક વીકથી એક રેન્જ બાઉન્ડ છે ઉપર. તમે જો 6,980નો રેઝિસ્ટન્સ છે,
એટલે ઓલમોસ્ટ 7,000 છે ને નીચેની સાઈડ 6600 ની આજુબાજુ સપોર્ટ લઈ રહી છે. તો વેઇટ એન્ડ વોચ જો 7,000 બ્રેક કરે છે કન્વિન્સિંગલી વિથ હેવી વોલ્યુમ્સ તો હું મે બી ખરીદારી કરીશ, કારણ કે તમે જુઓ છેલ્લા 4-5 ટ્રેડિંગ સેશનથી વોલ્યુમ્સ થોડા ડ્રાય થયા છે. તો ક્યાંક ને ક્યાંક મને લાગે છે હજુ વેઇટ એન્ડ વોચ બાય ઓનલી અબાઉટ 7,000. ઓકે, થોડું વેઇટ એન્ડ વોચ. 7,000ની ઉપર જ ખરીદારી એક વ્યૂ પોલીકેપ માટે. મયુરેશજી, વોલ્ટાસના ફંડામેન્ટલ્સ થોડા જાણીએ, કારણ કે આ કંપનીએ પણ ગઈકાલે જે એક રિએક્શન યુબીએસના રિપોર્ટ બાદ વોલ્ટાસમાં પણ જ્યાં એમને ટાર્ગેટ પણ રેઝ કર્યા હતા અને નવા લેવલ્સ બન્યા. આજે પણ 52 વીક હાઈ 1622ના લેવલ્સ બન્યા. 5% આસપાસની એક મજબૂતી છે, પરંતુ ફંડામેન્ટલ્સ કંપની માટે વોલ્ટાસ મની ઉપર આર્ટિકલ વાંચતો હતો કે આઈ થિંક બ્લુ સ્ટારના જે એમડી છે દેર હી ઇઝ એક્સપેક્ટિંગ ધી એર કન્ડિશનિંગ માર્કેટ ટુ ડબલ in the next 7 to 8 years. So I think the organized players, they are obviously going to benefit quite significantly. Voltas નું જે market share છે room air conditioners is at 21.2% and they've maintained that market share. જે ઘણા નવા models લઈ આવ્યા છે, including inverter ACs, નવા shapes અને the efficiency છે of operating. I think that should probably ensure કે જે power outages હોય tier 2, tier 3 cities માં, inverter ACs, even though they are highly priced, might be an effective tool. જેવી રીતે કન્ઝમ્પશન પેટર્ન્સ ઇવોલ્વ થશે ટિયર 2, ટિયર 3 સિટીઝમાં ઓવર ધ નેક્સ્ટ ફ્યુ યર્સ અને એક જે કોન્શિયસ રિક્વાયરમેન્ટ રહેશે એસીઝની, ઓર્ગેનાઇઝ પ્લેયર્સ આર ડેફિનેટલી ગોઈંગ ટુ બેનિફિટ. નંબર્સ સુપર પાછલા ક્વાર્ટરમાં, બટ યુ શુડ અન્ડરસ્ટેન્ડ ઓર ધ માર્કેટ શુડ અન્ડરસ્ટેન્ડ કે લાર્જલી આઈ થિંક એક સીઝન ફેવરેટ ક્વાર્ટર બીકોઝ સમર્સ વર એટ ઇટ્સ પીક 1 million units સેલ કર્યા. There has been a significant improvement in terms of even the margin performance. પણ એ થોડું નોર્મલાઇઝ થશે in the next 2 quarters as well. As winter approaches, એમાં પાછું થોડું calibration થઈ જશે. પણ longer term trajectory probably stays. જે engineering segment છે, you're probably seeing signs of some element of recovery that might happen. And electrical mechanical projects, both India and Middle East contextમાં, you're probably seeing cost optimization and stabilization happening there as well. તો મારી હિસાબે I think valuations મંગા છે, થોડા late stage basis પર છે, પણ જેના પાસે છે I think definitely good trade રાખી શકશું. હોલ્ડ માટે ફંડામેન્ટલ્સ લાંબા ગાળા માટેના વોલ્ટાસ પર. વોલ્યુમ બેઝડ એક કાઉન્ટર જે એક્શન બતાવી રહ્યું છે કુશલ, એ છે અલ્કાર્ગો લોજિસ્ટિક્સ. જુલાઈમાં એલસીએલ જે છે અહીંયાથી લેસ દેન કન્ટેનર લોડ 5% વધ્યું છે. જુલાઈ ડેટા આવ્યો છે બેઝિકલી. તો અલ્કાર્ગો લોજિસ્ટિક્સ વોલ્યુમ બેઝડ એક્શન બતાવી રહ્યું છે 7.5%ની એક મજબૂતી સાથે. કઈ રીતે આના માટેની તમારી સલાહ રહેશે? અલ્કાર્ગો લોજિસ્ટિક્સ આપણે જોઈએ તો ઓલમોસ્ટ સ્ટોક જાન્યુઆરીથી જે સ્ટાર્ટિંગ ઓફ ધ યરથી એક ડાઉન ટ્રેન્ડમાં છે અને એક સેલિંગ પ્રેશર વધતું દેખાયું છે. જે આજની એક મુવમેન્ટ છે, એક સારી મુવમેન્ટ છે એક વોલ્યુમ સાથે, અને લાગે છે કે અહીંયા બોટમ આઉટ અપ્રોચ આપે છે. બટ આમાં પણ એક કન્ફર્મેશનની વેટ જોશે કે જેનું પિવટ છે નિયર 66.50ના લેવલ્સ છે. જો એની ઉપર ક્લોઝિંગ આપે છે તો મને લાગે છે એક એક પુલબેકની એક પોસિબિલિટી છે. પણ ત્યાં સુધી એક વેટ એન્ડ વોચનું એક વ્યૂ આપવો પડશે. ઓકે, એક વેટ એન્ડ વોચ કરી શકો છો અહીંયાથી અલ્કાર્ગો લોજિસ્ટિક્સ માટે. ત્યારબાદ ના કાઉન્ટર માટે અત્યારે નિફ્ટીમાંથી અલ્ટ્રાટેક સિમેન્ટ ઇનિશિયલ ટ્રેડમાં એક બાઇંગ ત્યાં દેખાડી રહ્યું છે. કુશ, ચાર્ટ સેટઅપ સમજીએ. 1% મજબૂતી અત્યારે અલ્ટ્રાટેક સિમેન્ટ બતાવી રહ્યું છે. કઈ રીતે આના પર તમે સલાહ આપશો? અલ્ટ્રાટેક સિમેન્ટ મને લાગે છે ઓવરઓલ તમે જોવો તો વ્યૂ પોઝિટિવ છે, બટ 15 દિવસની જે એવરેજ છે ચાંદની 11,500 છે અને ત્યાં રજીસ્ટ થઈ રહ્યો છે. ડેફિનેટલી લુક્સ પોઝિટિવ, બટ મને લાગે છે ઓવરઓલ માર્કેટમાં વેટ એન્ડ વોચ ઉપર 11,500 ની ઉપર જો ક્લોઝિંગ આપે છે તો મે બી આવતીકાલે હું અલ્ટ્રાટેક બાય કરીશ. અધરવાઇઝ આઈ વુડ વેટ એન્ડ વોચ. માટે આ કાઉન્ટર પણ એક ફોકસમાં રાખજો. ત્યાં સુધી વેટ એન્ડ વોચ અલ્ટ્રાટેક સિમેન્ટ માટે. એક સેગમેન્ટ છેલ્લે મયુરેશજી સમજીએ, ઓઇલ એન્ડ ગેસ સેગમેન્ટ. જે રીતે અહીંયા કંપનીઓનું એક પરફોર્મન્સ આપણે જોઈ રહ્યા છીએ અત્યારે, ગેઇનિંગ કાઉન્ટરમાં પણ આપણને સ્ટોક્સ લાઇક બીપીસીએલ અત્યારે નિફ્ટીમાં પણ સૌથી વધારે મજબૂતી બતાવી રહ્યા છે. પરંતુ જ્યારે લોંગર ટર્મ એક વ્યૂ આ સેગમેન્ટ માટે, આ સ્પેસ માટે, તમે કઈ રીતે ઓઇલ એન્ડ ગેસ માટેની એક સલાહ આપશો? આગળ કઈ રીતે અપ્રોચ કરવું જોઈએ? Company should do very well અને midstream પર. So I think જેવી રીતે પ્રાઇસિંગ છે, ક્રૂડની અને એક્સપેક્ટેશન છે, it should largely be range bound. પણ જેટલું આઈ થિંક ઇન્વેસ્ટમેન્ટ્સ થઈ રહ્યા છે આ સેગમેન્ટમાં, જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો આઈ થિંક સ્ટેટમેન્ટ આવેલો ઓઇલ પ્રેશર સામે, I think they are expected to increase the accessible area, જે 10% છે એનાથી આપણે એક્સ્ટ્રાપોલ કરીએ છીએ ઓઇલ એન્ડ ગેસ, to around 16% over the next few years. I think significant wells drills થશે, and even if crude stays in a range, ત્યાંના આઈ થિંક જે એક્સપેક્ટેશન છે with increased volumes going forward, એક સુપર ઓપરેટિંગ લેવરેજ પ્લે આઉટ થશે. ઓબ્વિયસલી આઈ થિંક જે એક્સપેક્ટેશન છે અપસ્ટ્રીમ કંપનીઝ માટે વિથફોલ ટેક્સ કાપ્યો છે, that is sentimentally positive.
ડાઉનસ્ટ્રીમ કંપનીઝ માટે પણ વિથ ક્રૂડ પ્રાઇસીસ એક્સપેક્ટેડ ટુ રિમેન લોઅર, ત્યાંના ક્યાં જે ટ્રાન્સમિશન વોલ્યુમ છે દે શુડ સિગ્નિફિકન્ટલી ઇમ્પ્રુવ, ક્રિએટિંગ અ હ્યુજ આઉટ પરફોર્મન્સ ઓફ એબ્સોલ્યુટ EBIT reported on the transmission segment. અને જે બીજા સેગમેન્ટ છે in terms of refining, expectation એ છે કે GRM should remain relatively stable as well going forward. તો ત્યાંના કે I think it's a mix and match, પણ segment is probably looking poised to do well in terms of stable earnings growth. Dividend yield પણ ઘણી બધી players ની સરસ છે. ONGC જોશો તો around 4%, you're probably looking at oil India at 3%, GAIL, Petronet. So yeah, interesting space. અમે માર્કેટ મિનિટમાં થોડું optimistic રહેશું. એક વ્યૂ આપણને ઓઇલ એન્ડ ગેસ માટે બનતો દેખાડી રહ્યો છે. કુશલ, આપ